નમસ્કાર મિત્રો, અમે નિર્મલ ભગત અને સુનૈના ભગત આજે બેસનનો શીરો અને જીરો ઓઇલ પૌવાની એક સરસ રેસીપી બનાવીશું. મિત્રો, અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે, તો આજે કાર છેક ખેતર સુધી જઈ શકશે. આજે આપણે બેસનનો શીરો બનાવીશું. શીરા માટે જલ ગરમ કરી લઈએ. બેસનના શીરા માટે આપણે બેસન વાપરીશું, ગોળ, ખસખસ, ઇલાયચી પાવડર, થોડા કાજુ, કિસમિસ, બદામ, ચારોળી, ઘી અને થોડું જળ વાપરીશું. જલ ગરમ થઈ ગયું છે, એને ઉતારી લઈએ. આપણે ઘી ઉમેરી દઈએ. આપણે બેસન ઉમેરી દઈએ. ડ્રાયફ્રૂટને આપણે કાપી લઈએ. તમારે બીજું જે પણ ડ્રાયફ્રૂટ વાપરવું હોય એ વાપરી શકો છો. બેસન સરસ શેકાઈ ગયું છે. આ રીતે એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે ગોળ ઉમેરી દઈએ. ગોળ ઓગળી ગયો છે. હવે આપણે એમાં જલ ઉમેરી દઈએ. મિત્રો, કદાચ 15-20 દિવસ પછી ટીંડા લાગવાની શરૂઆત થાય તો આપણે એનું શાક બનાવીશું. શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ. બદામ, કાજુ, ખસખસ, ચારોળી, ઇલાયચી પાવડર, થોડી દ્રાક્ષ ઉમેરી દઈએ. આજે આપણે પૌવા બનાવીશું.
પૌવાને ધોઈ લઈશું. અમે ડૉક્ટર બિમલ છાજડની જીરો ઓઇલની 3 રેસીપી બુક્સ ખરીદી છે. આ રેસીપી એમાંથી એક છે. અમે એમાં થોડા ઇન્ગ્રેડિયન્ટનો ફેરફાર કરેલો છે. સિંગદાણા પલાળી રાખેલા હતા, એને આપણે થોડા ઉકાળી લઈશું. આપણે આ રેસીપી જીરો ઓઇલ બનાવવાના છીએ, માટે દાણાને બાફી લઈએ છીએ. આપણે જીરો ઓઇલ કુકિંગ કરવાનું છે, માટે તેલ વગર વઘાર કરીએ છીએ. 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈને શેકાવા દઈશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. એક ચમચી વરિયાળી ઉમેરીએ. દોઢ ચમચી જેટલા તલ ઉમેરીશું. લીલા મરચાં ઉમેરીએ. મીઠી લીમડીના પાન ઉમેરીશું. ડુંગળી ઉમેરીએ. આપણે થોડું મીઠું ઉમેરી દઈએ. એક ચમચી જલ ઉમેરીએ. આપણે સતત હલાવતા રહેવું, અને થોડું ડ્રાય લાગે તો એક ચમચી જળ ઉમેરીશું. હજી 1 ચમચી જલ ઉમેરીશું. સિંગદાણા ઉમેરી દઈએ. આપણે થોડી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. આમાં આપ મીઠું અને હળદર પૌવામાં પહેલેથી પણ ઉમેરી શકો છો. હવા ઉમેરી દઈએ. આપણે પૌવાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. આ બટેટા વિનાના પૌવા જ છે. આપ આ રીતે વિના તેલ બનાવીને ટ્રાય કરશો અને અમને કોમેન્ટ કરીને જણાવશો કે કેવું બન્યું છે. દ્રાક્ષ આપણે અડધો કલાક પલાળી રાખેલી છે.
પૌવામાં ઉમેરી દઈએ. પૌવાને ઢાંકીને થોડી વાર શેકાવા દઈશું. પૌવા તૈયાર થઈ ગયા છે. ઉપર આપણે થોડો લીંબુ રસ ઉમેરીશું. મિત્રો, આમાં તમે સુગર ઉમેરી શકો છો. અમે નથી ઉમેરી. આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. આજે આ બ્લુ કલરનો પતંગો જોવા મળ્યો, જે સામાન્ય રીતે અમારા મધ્ય ગુજરાતમાં ગ્રીન કલરનો હોય છે. અને આ વર્ષાડોળીના વેલા છે. જો અમારું અને તમારું નસીબ હશે તો આ મહિનામાં જ એના આયુર્વેદિક ગુણો સહિતનો એક વિડીયો બનાવીશું. શું તમારા વિસ્તારમાં આ વેલ જોવા મળે છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. આ વેલ આંખોની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. વર્ષાડોળીના પાન એકદમ કાકડી જેવા ખાઈ શકાય તેવા હોય છે. અત્યારે એને ગુમણા બેઠા છે. કદાચ અઠવાડિયામાં મોટા ફૂલ થઈ જશે. અને જો કોઈ તોડી ન જાય તો આપણે એમની રેસીપી બનાવીશું. અંતે ડ્રોન શોટ તથા સંગીતની મજા માણો. આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.